જો આમ લાંબુ લાંબુ સૂંઢ વાળું દેખાય ને ઈ ડાયનોસોર છે. અને એક નહીં, આવા તો અહીંયા અનેક ડાયનોસોર છે. ખુશી તે કેટલા જોયા અહીંયા? ઘણા બધા જોયા ને. આમ જો અલગ અલગ રૂપ થી કેટલા બધા, આખું ગાર્ડન છે. આમ તો જો નજર આમ લાંબી તમારી થાય ને અહીંયા લગી તમારે ગયણે રાખવાના, નજર કરી રાખવાની. પણ ડાયનોસોર નો અંત નો આવે ભાઈ. આમ જો બધી બાજુ ચારે બાજુ ડાયનોસોર ડાયનોસોર ને ડાયનોસોર જ. રાજભાઈ તમે આ કઈ જગ્યાએ લઈ આવ્યા છો આટલા બધા ડાયનોસોર હોય અહીંયા? સુરેશભાઈ આ છે નોંગનુચ વિલેજ જે પટાયાની અંદર આવેલું છે. અને આની અંદર આ ડાયનોસોર નહીં બીજા ઘણા બધા પ્રાણીઓના મોડલ રાખેલા છે. પણ આટલા બધા આવા તો અહીંયા અનેક પ્રાણીઓ છે. પ્રાણીઓ સિવાય અહીંયા એક કારનું મોટામાં મોટું મ્યુઝિયમ છે. અહીંયા તમને ઘણી બધી કાર જોવા મળે છે. એના સિવાય અહીંયા નર્સરી છે. નર્સરીમાં તમને એક બે નહીં હજારોની સંખ્યામાં અલગ અલગ વૃક્ષ, અલગ અલગ ટ્રી જોવા મળે છે, અલગ અલગ ફૂલ જોવા મળે છે. અને તમારે અહીંયા ફોટોશૂટ કરવા હોય તો કાંઈ એમ કહેવાય કે આખો દી નહીં આખો મહિનો દી લગે અહીંયા તમે ફોટોશૂટ કરો ને તો એ અંત નું આવે એવડું મોટું ગાર્ડન છે. અને અહીંયા હાથી છે, અહીંયા એલિફન્ટ નો જે શો થાય છે. હા સાહેબ ઘણા બધા ગાર્ડન હશે તમે જોયા હશે, પણ આ દુનિયામાં જે ટોપ લેવલના ગાર્ડન હોય ને એમાં આ ગાર્ડનનો 6થો કે 7મો નંબર આવે છે. એવડું મોટું આ દુનિયાનું મોટામાં મોટું ગાર્ડન છે જે પટાયામાં છે. એટલે જ્યારે પણ તમે પટાયા આવો ને ત્યારે આ ગાર્ડનમાં આવવાનું ભૂલતા નહીં. અને રાજભાઈ આ ગાર્ડનમાં કોઈને વિઝિટ કરવા આવવું હોય તો કઈ રીતે હોય? આનું આખું નામ આપો તો મને. સુરેશભાઈ આ છે નોંગનુચ વિલેજ. જો તમે પટાયા આવતા હોય તો આમાં નીચે નંબર આપેલો હશે, એ નંબર ઉપર કોલ કરો. જોલી વર્લ્ડ ટૂર કંપની છે અને તમારું પટાયા, બેંકોક, પુકેટ, કરાબી કોઈ પણ પેકેજ બુક કરવું હોય તો જોલી વર્લ્ડ ટૂરમાં કોલ કરીને બુક કરાવો. તમે શું કરો છો? સુરેશભાઈ હું તમને નોંગનુચ બોટાનિકલ ગાર્ડન બતાવવા લઈ આવ્યો છું. હા, જે પટાયાની વન ઓફ વર્લ્ડનું મોસ્ટ બ્યુટીફુલ ગાર્ડન છે. શું વાત કરો છો? અહીંયા તો ડાયનોસોર છે, બધા જ પ્રાણીઓ અહીંયા હશે ને? બધા જ પ્રાણીઓ. આ લોકોએ એલિફન્ટ રાખ્યા છે એલિફન્ટ શો માટે. એલિફન્ટની રાઈડ અહીંયા હાથી ઘણા બધા છે. પણ તમે ઘરમાં કે ખેતરમાં ઘણી બધી જગ્યાએ અલગ અલગ જીવડા જોયા હશે, પણ આવડા મોટા જીવડા ક્યાંય જોયા છે? આ જો ખુશી કઈક જોવા છે. ખુશી આ શું જોયા છે? આવા જીવડા બહુ મોટા છે. મોટા તો હોય જ ને. કેવડું મોટું સમજો, 2.5-3 ફૂટનું જીવડું છે અહીંયા. કેટલા જીવડા જો. અને બધી પ્રકારના જીવડા અહીંયા જોવા મળે. ઓલી સામે મધમાખી છે, આ જો મધમાખી એ ઝાડવામાં. પછી આ બાજુ આવો એટલે જો અહીંયા આવડા જીવડા તો કદાચ તમે બધા જોયા હશે જીવડા, પણ આવા અહીંયા ઘણા બધા જીવડા છે. અલગ અલગ ઝાડવામાં અલગ અલગ જીવડા રાખેલા છે. જો સામે તમને બીજા દેખાતા હશે રેડ. આવા ઘણા બધા અલગ અલગ જીવડા છે. આખું સ્પેશિયલ ગાર્ડન જ છે આવડું. આ અહીંયા તો ગરમી ચડી ગઈ, પછી કેન્ડી મળી ગઈ ગાર્ડનમાં. 20 બાથની આવી એટલે કે આપણે ઇન્ડિયાના 50 રૂપિયા જેવું થાય. કા 100 રૂપિયાની 2 કેન્ડી લઈને ખાઈ જઈ. કેવો ટેસ્ટ લાગે? મસ્ત ફ્લેવર છે. 3 ફ્લેવર, એક આરે 3 ફ્લેવર આવે ને. આપણે અહીંયા અત્યારે ઠંડી પડે છે ને, અહીંયા ઠંડી જેવું જરાય નથી. અને ગુલ્ફી ખાવાની મજા આવે જો અહીંયા.